યોગીજી મહારાજની સાથે જ્યારે યુવકો બધા ફરતા હતા એ વખતે એકવાર વિનુભાઈ મહંત સ્વામી એમને વાત કરેલી. એમણે કીધું યોગી બાપાને કે સ્વામી અમે તો બધા સત્સંગમાં આવ્યા તો કેવા હતા, પહેલાં કોરી સ્લેટ જેવા હતા, એટલે અમને કાંઈ ખબર નહોતી કે આવા સત્પુરુષમાં જોડાવાનું હોય અને આવા એના લક્ષણ જોવાના હોય. આ તો તમે મળ્યા તો અમે તમારી અંદર જોડાઈ ગયા, પણ જો અમને કોઈ ગમે તેવા મળી ગયા હોત તો અમે તો એમાં જોડાઈ ગયા હોત ને, અમને ક્યાં આવી કંઈ ખબર હતી. યોગીજી મહારાજ કે એવું ક્યારેય બને જ નહીં. સિંહનો માલ ક્યારેય શિયાળિયા ખાઈ શકે નહીં. તમે બધા સિંહનો માલ છો, એટલે આપણે બધા જ સિંહનો માલ છે. આપણે એક્સિડેન્ટલી ભેગા નથી થયા અહીંયા. આપણે ચોઝન છીએ, આપણને પસંદ કરીને લેવામાં આવ્યા છે, એ વિના યોગ થાય એમ નથી. અને એટલે હવે દુનિયાના લોકો જેમ રખડી કૂટીને આવરદા પૂરી કરવા માટે પ્રયત્ન કરતા હોય છે એવું આપણું જીવન નથી. એ લોકોને તો ગમે તેમ કરીને બસ જિંદગી ખેંચીને પૂરી કરો, આવો જ પ્રશ્ન હોય છે. આપણે એવું નથી. આપણે તો જીવનનું મિશન છે. આપણે જિંદગી પાસેથી પૂરેપૂરી કિંમત વસૂલ કરવાની છે, પૂરેપૂરી એક એક સેકન્ડની કિંમત વસૂલ કરવાની છે. અને એ કિંમતની વસૂલાત એટલે ગુરુનો રાજીપો. આનાથી મોટી વસ્તુ બીજી કોઈ નથી. આ દેહ કરીને સ્વામીશ્રી જ્યારે 1993ની સાલમાં સારંગપુરમાં બિરાજમાન હતા અને એ વખતે ગુરુ પૂર્ણિમાનો પ્રતિક ઉત્સવ રાખવામાં આવેલો. અને એ વખતે સ્વામીશ્રી પહેલું વાક્ય આ બોલેલા એમના આશીર્વાદની અંદર કે આપણો જન્મ જ ગુરુને રાજી કરવા માટેનો છે. આ હકીકત એમને મિશન આપણને આપી દીધું. આપણો જન્મ આપણે બીજું કંઈ કરવા માટે જન્મ્યા નથી. ભલે આપણે દેહ નિર્વાહ માટે બીજું બધું કરતા હોઈએ, પણ અલ્ટિમેટલી આપણે કરવાનું આ છે કે આપણે ગુરુને રાજી કરવાના છે. અને એ રાજીપાની ભાવના આપણા અંતરમાં કાયમ ટકેલી રહે છે. એના મૂળની અંદર આપણી નિષ્ઠા છે, બીજું કંઈ નહીં. આપણા સંપ્રદાયની અંદર ઘણા બધા પ્રકારના માણસો આપણને જોવા મળે છે, જુદા જુદા. તમે ઘણા બધા અભણ હશે, કેટલાક ભણેલા હશે, કેટલાક ગામડાની અંદર છે, કેટલાક શહેરમાં, કેટલાક દેશની અંદર છે, કેટલાક પરદેશની અંદર છે, કેટલાક બહુ સાધન સંપન્ન છે, કેટલાક સાધારણ સ્થિતિના, બધી પ્રકારના છે. પણ આખા સત્સંગની અંદર કોઈ પણ હરિભક્ત એમાં એક તત્વ કોમન જોવા મળશે. એ કાઠિયાવાડના લાખણકાનો હોય કે લંડનનો હોય ઇંગ્લેન્ડની અંદર, કે પછી લિવિંગસ્ટનનો હોય કે લોસ એન્જલસનો, ગમે ત્યાંનો હોય, પણ એક વસ્તુ બધાની અંદર કોમન મળશે. એ શું છે? નિષ્ઠા. આપણા સત્સંગી થયા એની એટલું ખાલી નહીં કે ચલો પેલું બહારનું ખાવાનું મૂકી દીધું એટલે સત્સંગી થયું નહીં, પણ એવા તો બારે ઘણા મળશે. પણ જેને નિષ્ઠા થઈ છે એ સત્સંગી થયો, એ એની વ્યાખ્યા છે. અને એવા નિષ્ઠાવાન સત્સંગીઓ જે છે એનાથી આખો સંપ્રદાય ભરેલો છે ને, એ નિષ્ઠાનું ડાયરેક્ટ રિઝલ્ટ જો કોઈ હોય ને, સામે દેખાય એવું પરિણામ, તો એ સમર્પણ છે. શ્રીજી મહારાજે લોયાના 3જા વચનામૃતની અંદર આ વાત કરી કે ભગવાન અને સંતનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય, એનાથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે. આ ત્યાગ છે ને નિષ્ઠા વિના થઈ શકતો નથી. ગમે તેટલું હોય નહીં. અરે તમે એમ કહો કે બહુ પૈસાવાળો એટલે ત્યાગ કરી શકે, ના થાય. એને માટે નિષ્ઠા જ જોઈએ. નિષ્ઠા વિના કોઈ વસ્તુનો, આપણને બધાને અનુભવ હશે. આપણને સત્સંગ થયો ને પછી આપણે કંઈક છોડ્યું હશે. કેટલાકે વ્યસન છોડ્યા હશે, કેટલાકે પોતાની કંઈક કુટેવ છોડી હશે, કેટલાકને પોતાને આમ રવિવારના દિવસે ઊંઘી રહેવાની ટેવ હશે, પણ કે ના સભામાં જવું જ છે. તો આપણે આપણો એ આળસને પ્રમાદ છોડ્યો હશે, અને છેવટે આપણે આપણો લોભ તો છોડ્યો જ હશે. એ બધું છોડ્યું છે ને, એ કંઈક છોડ્યો હશે આપણે. એ નિષ્ઠાથી એનું લક્ષણ જ એ છે કે આપણે કંઈક છોડી શક્યા. આપણે કંઈક છોડી શક્યા એ નિષ્ઠા. અને જેટલા પ્રમાણમાં છોડી શક્યા એટલી આપણી નિષ્ઠા પાકી થઈ એવું કહેવાય. સ્વામીશ્રી એકવાર એમને ઉપર એક પત્ર એક સંતે લખેલો, અને પત્રની વિશેષતા શું હતી? આમ ચિત્ર કરીને પત્ર લખેલો, આખો કોઈ લખાણ નહીં, બધા પિક્ચર્સ બનાવેલા, અને એમાંથી વાક્ય બનાવ્યા હતા. અને પછી છેલ્લે એમણે સ્વામીને એક વાક્યમાં રિક્વેસ્ટ કરી હતી કે બાબા તમને વિનંતી છે કે આ પત્ર છે એનો જવાબ તમે ચિત્ર દોરીને આપજો. આવું લખ્યું હતું. સ્વામીએ પત્રનો જવાબ લખ્યો. બાપા કે અમને ચિત્ર દોરતા તો આવડતું નથી, પણ અમારા સંતો અને અમારા હરિભક્તો છે ને એ અમારા ચિત્રો છે ને જોઈ લેજો. છે કોઈની તાકાત દુનિયામાં આવા ચિત્ર બનાવી શકે? આવો ચિત્રકાર ક્યાં લેવા જશો તમે? એક એક ચિત્ર જુઓ સ્વામીનું,
આમ આમ એકને જોઈએ ને બીજું ભૂલી એવું છે કે નહીં. અને એની ગાથાઓના ગ્રંથો રચાશે ભવિષ્યની અંદર તો, પણ એ આપણને આપણા સંપ્રદાયમાં પહેલેથી જોવા મળે છે. આપણે પેલી માળાના મણકાના સંવાદો બધા જોતા આવ્યા છે. શ્રીજી મહારાજના વખતમાં દાદા ખાચર હતા, તો આજે શું નથી છે. શ્રીજી મહારાજના વખતની અંદર દાદા ખાચર એવું સમર્પણ કરીને બતાવ્યું. આમ મહારાજે દાદાને હાવ હતો નહોતો કરી નાખે એવું લાગે આપણને, કે આવ દાદાનું પોતાનું કાંઈ ન રહેવા દીધું. મહારાજે 52 વખત તો દાદા ખાચરના દરબારમાં દાદાનો ઉતારો ફેરાવ્યો છે, કે અહીંથી અહીં નહીં, કે અહીં રહેવા. એ મહારાજ કે અમારે આ રૂમમાં રહ્યું છે એટલે દાદાને આખો રાજ રચેલું ફેરવવાનું, બીજે રહેવા જાય. ત્યાંથી પાછું મહારાજ બીજે ફેરવા આવે. હવે એના જ ઘરમાં આવીને ધર્મશાળા જેવું કરી દીધું હતું મહારાજે. અને સંતોના ઉતારા હોય, હરિભક્તોનો ધસારો હોય, અને 2-4 દિવસની વાત હોય તો બરાબર છે, 30-30 વર્ષ સુધી સતત ભીડો સહન કરતા રહ્યો, અને છતાં ભાવ ફરે નહીં. હા, અને એ દાદાને મહારાજને સામેથી કહેવું પડે કે મહારાજ હવે છે ને તમે ક્યાંક બીજે જાઓ તો સારું, કારણ કે ઘરમાં હવે ખાવાનું અનાજ નથી. અમે તો ગમે તેમ કરીને પૂરું કરશું, તમને ભૂખ્યા કેમ રખાય. મહારાજે એ વખતે કીધું કે હમ જલે તુમ કાહે ચલો હમારે પાંખો નાય. એ તમે ભલે કહેતા હો, પણ હવે તો અમે પણ ભેગા સહન કરીશું. પણ આવી પરિસ્થિતિ, ઘરમાં અનાજનો દાણો ન મળે ત્યાં સુધી મહારાજે લાવીને મૂકી દીધા. દાદા ખાચરની નિષ્ઠા અને ભક્તિભાવ એમાંથી એકે વસ્તુમાં ફેરફાર થયો નથી. આ સમર્પણની ગાથાઓ આપણને અત્યાર સુધી દેખાય છે. શાસ્ત્રીજી મહારાજના જે હરિભક્તો હોમાયા છે 5-7 જ હતા, બહુ ઝાઝા નહોતા, પણ એ લોકોએ આટલું કામ કરીને બતાવવા. આપણને આશ્ચર્ય થાય કે કઈ રીતે એમણે કામ કર્યું હશે. પણ શાસ્ત્રીજી મહારાજ આમ ત્યાં આગળ રઢુની અંદર શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા, અને પુરુષોત્તમપુરાની અંદર આશાભાઈ ને ઈશ્વરભાઈના બધા મકાનો બળી ગયા. અને મકાનો બળી ગયા એટલે અનાજ સુદ્ધા આખા વર્ષનું અનાજ ભેગું હતું. કંઈ 600 મણ ચણા, 700 મણ જેટલી ડાંગર ને 1000 મણ ઘઉં, આ બધું અંદર ભરેલું હતું. એક સાથે બધું બળી ગયું. અને પરિસ્થિતિ કેવી, રાતના ખાવા માટે ખીચડી ઘરમાં નહીં, તે રઢુથી ખીચડી પુરુષોત્તમપુરા લઈ ગયા 10 માણસની, ત્યારે એ લોકો ખીચડી ખાઈ શક્યા. આવી પરિસ્થિતિ. સવારે શાસ્ત્રીજી મહારાજ ત્યાં બધું જોવા માટે ગયા, જોઈને પહેલું વાક્ય શું બોલે, આશ્વાસનની વાત જ નહીં. આશ્વાસનની 2 શબ્દની વાત, સારું પ્રાર્થના કરશું, કંઈ નહીં, કે અમે તો સારંગપુર માટે તમારી પાસે સેવા લેવા આવ્યા હતા. અને ધન્યવાદ છે હરિભક્તને. હવે એ વખતે આપણે હોય કે હા સ્વામી તમારી ઈચ્છા હતી ને મારી આપવાની ઈચ્છા હતી, પણ શું થાય, મારે આપવાની ઈચ્છા તો હતી, પણ આવી પરિસ્થિતિમાં થાય શું. નો એક્સક્યુઝ, નો આર્ગ્યુમેન્ટ, નો કમ્પ્લેન, કંઈ નહીં. શાસ્ત્રીજી મહારાજે કીધું એટલે થવું જ જોઈએ. એમના માટે તો જીવીએ છીએ. એમણે કીધું સ્વામી મકાન બળી ગયા, આબરૂ ક્યાં બળી ગઈ છે, ઉછીના લઈને આપશું. અને લઈ આવ્યા અને આપ્યા. બધા કહેતા, સ્વામી ઘણી વખત આ વાત કરે છે પ્રમુખ સાંઈ મહારાજ, કે લોકો કહેતા આશાબાઈને કે આશાભાઈ આ શાસ્ત્રી તો છે ને બાવા છે, સાધુ છે, અને એ તો કદાચ આ છે ને ભીખ માગીને પણ એનું પૂરું કરશે, પણ તમે પાટીદાર છો, તમે ભીખ નહીં માગી શકો. એ વખતે આશાભાઈ કહેતા કે શાસ્ત્રીજી મહારાજની સાથે રહેતા ભીખ માગવી પડશે તો માગીશ, પણ એ છૂટે નહીં. તો એવી રીતે હરિભક્તો બધા અમારા નગાસરના બુધરભાઈ તો ઇતિહાસની અંદર વિરલ પ્રસંગ કહેવાય. કારણ કે શાસ્ત્રીજી મહારાજ એની પાસે ગયા અને પછી પેલી એમની સેવાની રકમ માગી, અને એમના પત્ની એ કે ન લેવા દો. આમને કીધું આપવું જ છે, પેલા કે ન લેવા દો. તે પટારા ઉપર ચડી ગયા, પટારાની ઉપર ચડી ગયા કે ખોલવા જ ન દો, આમાંથી ખોલે તો આપવું ને. અને બુધરભાઈ એમને પકડી અને થાંભલાની યારે બાંધી દીધા. આ દેશમાં એવું કોઈ કરતા નહીં, કારણ કે અહીં તો બધું બહુ ભારે અહીંના રૂલ્સ છે બધા. પણ એ વખતે એમણે તો ત્યાં બાંધી દીધા. શાસ્ત્રીજી મહારાજને કીધું કે લો સ્વામી. શાસ્ત્રી મહારાજ કે શું પરિસ્થિતિ, કે સ્વામી થાંભલા જોડે બાંધી દીધા. શાસ્ત્રી મહારાજ કે જાઓ છોડો, આવું ન કરાય. એ કે સ્વામી હમણાં છોડાયું નથી, તમને મૂકી આવું ગામને પાદર, બધું તમારું રવાના થઈ જાય ને ગાડું, પછી તો તમને લાઈન બાંધશે અહીંયા આગળ હમણાં. એટલે બધું શાસ્ત્રીઓને મૂકી આવે ને પછી અંદરજીના છોડા. પણ શું હરિભક્તોની હિંમત. આજે એમના પરિવારના બધા ઘનશ્યામભાઈને બધા વાત કરે છે કે દાદાના સમર્પણના ભોગ અમે અત્યારે ભોગવીએ છીએ, પણ એમણે જે કરેલું એ ગાથાઓ અમર થઈ ગઈ સંપ્રદાયના ઇતિહાસની અંદર. તો એ આજની તારીખ સુધી જીવંત છે, આપણને દેખાય. બીજે બધે ઘણું બધું હશે, સારું આપણને દેખાતું હશે, પણ જ્યાં સુધી આવા પુરુષ નથી ને ત્યાં સુધી આવું સમર્પણ થઈ શકતું નથી. એ પણ વાસ્તવિકતા છે. આ લંડન મંદિરની જે ગાથાઓ છે એની અંદર તો વર્ષોથી ગવાતી આવી છે. પણ એમાં ગઈકાલે આપણને વિનુભાઈએ વાત કરેલી, સ્વામીશ્રી 1990ની સાલમાં ત્યાં આગળ ગયા અને જમીન માટે નક્કી થયું કે આપણે આ જગ્યાએ મંદિર કરવું છે. હવે વાત તો ઘણી બધી વર્ષોથી હેરોની જમીનથી ચાલતી, તે તો ઉડી ગઈ, એટલે એના પૈસા તો ગયા જ હતા આખા. આપણને આમાં ઘણી વાર મનુષ્ય આવી જાય
કે આળું જમીનો આપણે ખર્ચીએ છીએ અને મંદિર તો થતા નથી ને સ્વામી પૈસા માગ કરે છે. હેરોની જમીન તો ગયા તે ગયા, એમાં તો કંઈ મેળ પડ્યો નહીં. લાખ પાઉન્ડ તો વકીલના ખર્ચે એ ગયા, એમાંય કંઈ મેળ પડ્યો નહીં. 90ની સાલની અંદર સ્વામી બીજી જમીન નક્કી કરી કે આપણે એ મંદિર કરવું છે. ખાતમુહૂર્ત કરી દીધું. એ જમીન એમને આવે કેમ આવે? હરિભક્તો જ હતા ને, એ હરિભક્તોએ સમર્પણ કરી 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 એની પાસેથી બધું ભેગું કર્યું અને હરિભક્તોએ મન મૂકીને સેવા કરી અને સ્વામીએ એ વખતે જમીન લેવરાવી ત્યાં અને ખાતમુહૂર્ત કરી દીધું. પણ 91ની સાલમાં ગયા અને વિચાર બદલાઈ ગયો કે આ જમીન બરાબર નથી, હવે નવી જમીન. નવી જમીન કોણ આપશે? શાસ્ત્રીજમાં જેવું કહેતા કે હું એક એક ગાયને દિવસમાં 4-4 વખત દોઉં છું, એ જ બધા એના એ જ નવા ક્યાંથી લાવવાના? આમાં કોઈ બહારનો આવીને સમર્પણ કરવાનો છે? કોઈ નહીં. એ ભલે હરિભક્ત મધ્યમ સ્થિતિનો હશે, સાધારણ, એ જ કરશે. અને એમણે કર્યું. ફરીવાર એ લોકોએ સેવા કરી. 91ની સાલમાં સ્વામી બીજી જમીન પર ફરીવાર ખાતમુહૂર્ત કર્યું ને ત્યાં મંદિરનું કામ ચાલુ થયું. અને મંદિરનું કામ ચાલુ થયું એ જ સમયની અંદર ભયંકર રિસેશન જેવું આપણે અહીં ચાલે છે એવું ત્યાં એ વખતે ચાલુ થયેલું. અને 94ની સાલમાં સ્વામી ત્રીજી વખતે 1 મહિનો સ્વામી રોકાયા હતા. અને એ વખતે એક એક હરિભક્તને મળીને સ્વામી તો એ વખતના રિપોર્ટમાં બધું આવે છે. સ્વામી કે અત્યારે તો ઉઠતા બેસતા ખાતા પીતા બધે પૈસા 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 જ દેખાય છે. કારણ કે જે કોઈ આવે ને સ્વામી એ જ પૂછે એને, સ્વામી કે સેવા કરી કે નહીં. એક જણ આવ્યો સ્વામી પાસે કે સ્વામી મને બહુ મૂંઝવણ થાય છે. સ્વામી કે શું મૂંઝવણ થાય છે? કે સ્વામી મેં સેવાની રકમ લખાવી છે પણ મારાથી આપી શકાતી નથી. સ્વામી કે આપી દેવાની, મૂંઝવણ નહીં. હવે એ તો મૂંઝવણ થતી હતી ક્યાંથી આપવા, એ પ્રશ્ન હતો. પણ સ્વામી આવી રીતે બધાને એક એકને પકડીને સ્વામી રાતના 10:30 11 વાગ્યા સુધી. એક હરિભક્ત તો આવ્યા તે સ્વામી આમ પગે લાગીને સ્વામીને વાત કરી કે સ્વામી આમ છે તેમ છે. સ્વામીજી સેવાની વાત કરે ને તો પગે જે સ્વામી કરતા કરતા જતા રહે. સ્વામી ક્યાં તો જતા રહે, રહી ગયા, બોલાવો પાછા. એ બીજી વાતે ચડાવી દીધા. પણ જો એમને આવા કેવું લાગે આપણને વખતે, પણ એ વખતે હરિભક્તોએ જ કર્યું છે જબરજસ્ત સમર્પણ. અને પછી સ્વામી આત્મ સ્વરૂપ સ્વામીને ત્યાં મૂકીને આવ્યા હતા. અને આત્મ સ્વરૂપ સ્વામી એટલે તો મૂકે નહીં ને, બરાબર એક એકને પકડે. પણ પરિસ્થિતિ એ વખતે બહુ નબળી હતી. એક બાજુ ડેટ આપી દીધી સ્વામી કે આપણે 20મી ઓગસ્ટ 1995ના દિવસે મંદિરનું ઉદ્ઘાટન કરવું છે. ડેટ આપી દીધી આ બાજુ. અને પહેલી બાજુ બધું ખેંચી એટલી બધી થાય. આમના ફોન આવે આત્મ સ્વરૂપ સ્વામીને કે સ્વામી તમે મને મૂકીને ગયા છો, મારે કરવું શું, કોની પાસે માગવા? અહીં તો આ હરિભક્તોની પરિસ્થિતિ મને ખબર છે, મગાય એવું જ નથી. સ્વામી કે બોલાવો હરિભક્તોને અને મારું નામ આપજો કે જો સ્વામીએ કીધું છે. અને સ્વામી અમુક હરિભક્તોના નામ આપ્યા. 131 હરિભક્તોનું લિસ્ટ તૈયાર કર્યું. અને એમણે એ વખતે ફોન કર્યા હરિભક્તોને કે સ્વામીએ કીધું છે મિટિંગ છે. બધાને ખબર હતી મિટિંગ શાના માટે છે. આવી મિટિંગમાં કોઈ આવે જ નહીં, કોઈ આવે એવી મિટિંગમાં, પણ બધા આવ્યા. આશ્ચર્યની વાત, સ્વામીના વચને બધા હરિભક્તો આવ્યા. અને આત્મ સ્વરૂપ સ્વામી કીધું મને તમારી ખબર છે, મને ખબર છે ને તમને ખબર છે, મારે કંઈ કથા કરવાની નથી. પણ સ્વામી એટલું કીધું હરિભક્તોને કે જો સેવા કરશે. અને પછી એ લોકોએ જે સમર્પણની ગાથાઓ આમ જીવંત કરી દીધી છે, રૂવાડા ઊભા થઈ જાય એવું. આત્મ સ્વરૂપ સ્વામી કે આપણી આંખમાં પાણી આવી જાય. પહેલાં હરીશભાઈ યોગી પ્રસાદ સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ છે, ચેક લખીને આવ્યા. 45,126 પાઉન્ડનો ચેક આમ આપી દીધો એમણે. અને પછી કીધું કે સ્વામી કે આવું કેમ આમ આંકડો લખે, કંઈ વ્યવસ્થિત મેળ વગરનો લખ્યો એમણે. એ કે સ્વામી મારું જેટલું બેંક બેલેન્સ હતું ને એટલું બધું મેં તળિયા ઝાટક કરીને આપી દીધું છે. અને હજી બાપા જો આજ્ઞા કરે ને તો મારી દુકાનને ઘર બે તૈયાર છે, મૂંઝાતા નહીં. આવા હવે શાસ્ત્રમાં તો એક બલિરાજાની વાત આવે છે, હજારો બલિરાજાઓ એક સાથે તૈયાર સ્વામીએ કરી દીધા. મૂર્તિમાન સર્વસ્વ સમર્પણ.